નંદેસરી જીઆઈડીસીમાં ખુલ્લી ગટરોમાં ગટરનું પાણી ભરાઈ જતા નંદેસરી જીઆઈડીસી દ્વારા ટેન્કરો ભરીને ઈટીપી પ્લાન્ટમાં લઈ જવામાં આવ્યું હતું. નંદેસરી જીઆઈડીસીમાં કેટલી દુકાનો આવેલી છે, એ દુકાનોનું પાણી ગટરોમાં ભરાયેલ હતી. ત્યારે જીપીસીપી દ્વારા સેમ્પલ લઈને ચેક કરવામાં આવ્યું હતું, તો તે દુકાનદારોના ગટરનું પાણી છે કે કોઈ કંપની દ્વારા આ કેમિકલ વેસ્ટ પાણી છોડવામાં આવ્યું નથી. તો આ ગટરનું પાણી નંદેસરી જીઆઈડીસીના ચેરમેન બાબુભાઈ પટેલ દ્વારા ટેન્કરોમાં ભરી સીઈટીપીમાં ભરીને લઈ જવામાં આવ્યું હતું. નંદેસરી ચેરમેન દ્વારા ખુલ્લી ચેલેન્જ આપવામાં આવી છે કે કોઈ કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ગટરમાં એ કંપની આજુબાજુ ચાલતી કેન્ટીનોનું પાણી ગટરોમાં આવી રહ્યું છે, જે કોઈને દુકાનદારને ગટરનું પાણી સ્ટોક કરી સીઈટીપીમાં આપવાનું રહેશે, તો તે જીઆઈડીસીના ચેરમેન બાબુભાઈ પટેલ દ્વારા કહેવામાં આવ્યું હતું. બસ તો સમાચાર પેલા સંદેશમાં વાંચ્યા કે ભાઈ આ ગટરોમાં પાછું પાણી ભરાઈ ગયું છે સ્ટોમ વોટર ડ્રેનમાં. એટલે સ્ટોમ વોટર ડ્રેનમાં અમે ગેટ મૂક્યા છે લોખંડના, કે હવે જો એ પાણી કાઢવું હોય તો એ ગેટને ઊંચો કરવા માટે હાઇડ્રો જોઈએ, એ સિવાય એ લોકો ગેટ ઉંચકી ન શકે. પહેલાં નાના ગેટ મૂકેલા એટલે ઇન્ડસ્ટ્રીઓ આવું કરતી હતી, એટલે હવે મોટા ગેટ મૂક્યા અને અત્યારે ઇન્ડસ્ટ્રીયલ એફ્લોટ બધું બંધ કરાવી દીધું છે. હવે આ જે ભેગું કર્યું એ શું થાય છે કે લારી ગલ્લાઓ બધા બહુ થઈ ગયા છે અહીંયા, કે લારી ગલ્લાઓ જે બી કંઈ એમનું વેસ્ટ આવે બધું પાણી એ ગટરમાં નાખે છે. એ ગટરનું પાણી વધતું આટલા બધા લારી ગલ્લા છે, લગભગ 700 લારી ગલ્લા છે નંદેસરીમાં. તો આ બધા પાણી અંદર નાખ કરે તો આ લેવલ ઊંચું આવી ગયું છે. એટલે પછી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના મહિલા સાહેબનો ફોન આવ્યો હતો કે આ પાણી શું છે. એટલે મેં સેમ્પલ લઈને એનાલિસિસ કર્યું, જોયું તો કે આ સુએજ જેવું પાણી છે, એટલે કે હાથ પાથ આ ધોવાનું પાણી છે, ગંદુ પાણી. એટલે મેં બધું ટેન્કરો લગાડીને આજે ઉઠાવવાની શરૂઆત કરી નાખી છે અને ટેન્કર ખોરી કરું છું અને પછી લારી ગલ્લાવાળાને વિનંતી કરું છું કે હવે જ્યારે જુએ કે આવી રીતે પાણી અંદર નાખે નહીં, કારણ કે એ નાખશે તો પાણી જે મિની નદીમાં પહેલાં જતું હતું ઇન્ડસ્ટ્રીયલ એફ્લોટ જોડે એ બધું બંધ થઈ જશે, કારણ કે ઇન્ડસ્ટ્રીયલ એફ્લોટનું એક ટીપું બી પાણી અહીંથી જશે નહીં. હા, અમુક ઇન્ડસ્ટ્રીઓ બહારની બાજુ હોય ને એ કંઈક કરતા હોય તો પછી એ બી જો મને ખબર પડશે તો હું સીધું જ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ચેરમેન છે એમને ડાયરેક્ટ કાગળ લખી કે આ ઇન્ડસ્ટ્રીને બંધ કરો અને હવે પછી એને પરમિશન બી ના આપો, એવું લખીને હું એ કરી દઈશ. આ પગલું મેં લીધું છે, કારણ કે મારે હવે આ એકદમ ચોખ્ખું ને એ કરાવવું છે. અને આ મેં બાપુ જોડે બી વાત કરી છે કે બાપુ તમે યસ ખાટી લેજો, પણ મારે આ કરવું છે. ઓલરેડી મારે ટોપ થઈ ગઈ છે. એટલે કોઈ ઇન્ડસ્ટ્રીને બી જણાવી દઉં છું, એક ટીપું પાણી છોડવાનું નથી, સુવેજનું બી નથી છોડવાનું, નાવા ધોવાનું બી છોડવાનું નથી. બધું તમારી ચોકડી છે, તમારા ખારકુવા હોય એમાં આવો. ખારકુવા જો ભરાઈ જશે તો એ બધું પાણી હું મારી ખારકુવાની ટેન્કરો થ્રુ લઉં છું અને મારા ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં અમારો જે એફ્લુઅન્ટ છે એની જોડે ટ્રીટ કરું છું. આખું નંદેસરીનું જે પાણી છે એ સુએજનું એ લઉં છું, એની જોડે આ બી લઈશું. પણ કોઈ જાતનું પાણી ગટરમાં થવું ના જોઈએ. લારી ગલ્લાને એવું લાગતું હોય કે આ પાણી શું છે તો એ લોકો બી ડ્રમમાં કે એવો કંઈ ભરે અને પછી મારે ત્યાં મોકલી આપે, તો હું આ કહીશ બધા લારી ગલ્લા એક ખૂણે આ પાણી એમાં નાખે તો એ હું લઈ લઈશ અને ટ્રીટ કરીશ મેં કહું. એટલે આ એક બધાને સંદેશો આપી દઉં છું કે હવે પછી સ્ટોમ વોટર ડ્રેનમાં ચોમાસા સિવાય પાણી ના હોવું જોઈએ, કારણ કે એ સ્ટોમ વોટર ડ્રેન છે એ ખાલી ચોમાસાના પાણી રોડ ઉપરનું આવે તેને કાઢવા માટે છે.
બાકી તમારી ફેક્ટરીની અંદર પાણી આવતું હોય તો તમારે એ ઝીલી લેવાનું. ચોખ્ખું પાણી હોય તો વાપરો, એ તમે જાતે વાપરો, અથવા તો તમારા એફ્લુન્ટ જોડે મોકલી આપો, હું એ ટ્રીટ કરીશ. કારણ કે હવે ક્વોન્ટિટી કેટલી છે મને એની ચિંતા નથી, કારણ કે હું રિસાયકલનો પ્લાન્ટ ઓલરેડી કોટેશન આવી ગયું છે, બધું આવી ગયું છે, અને રિસાયકલ થોડા વખતમાં શરૂ થઈ જશે નંદેસરીમાં.